ટેકનોલોજી આજના દિવસે આપણને એક સારી તેજી દર્શાવી રહ્યો છે અને એમાં પણ સરકાર દ્વારા ફોન મેન્યુફેક્ચરિંગ માટે સ્કીમ અને HSBCનો રિપોર્ટ આજે ડિક્સન ટેકનોલોજીસ પર આવ્યા છે, જેને પગલે 5%નો ઉછાળો છે। તમામ વિગત સાથે જોડાયા છે સહયોગી શ્રદ્ધા પરસાણીયા। જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત ડિક્સન ટેકનોલોજીને લઈને? જી, તો ડિક્સન ટેક પર HSBCનો આપણને રિપોર્ટ આવતો જોવા મળ્યો છે। તેઓએ રેટિંગ અપગ્રેડ કરીને ખરીદારીની સલાહ આપી છે અને લક્ષ્યાંક તેઓએ વધારીને 16,000 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે। તેમણે રિપોર્ટમાં જણાવ્યું છે કે સરકારની જૂની PLI સ્કીમ પૂરી થયા બાદ 62,500 કરોડના મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે અને માર્જિન ઘટવાથી અને ગ્રાહક રિટેન્શન એટલે કે ગ્રાહકની જાળવણી અંગે જે ચિંતાઓ છે તે ઓછી થતી જોવા મળી છે અને મોબાઈલ ફોન માર્જિન્સમાં અનુમાન જે છે તે 30 બેસિસ પોઈન્ટ વધ્યા છે અને લક્ષ્યાંક જે છે PE મલ્ટિપલથી વધીને 48 ટાઈમ્સ પર તેઓએ આમાં કર્યું છે। તો જે રીતે આપણને આ બુલિશ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે તેના લીધે સ્ટોકમાં પણ એક આપણને સારી એવી ખરીદારી જોવા મળી રહી છે। જી આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જો ડિક્સન ટેકનોલોજીસ આજના દિવસે એક સારું બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળ્યું છે। કાઉન્ટર પર ઓલમોસ્ટ 4.5% ઉપર છે। જોકે સારી તેજી આજે શરૂઆતમાં થઈ હતી, 14,685ના આજના દિવસે આપણને હાઈ બનતા જોવા મળ્યા હતા, ત્યાંથી થોડોક નીચે અત્યારે આવ્યો છે। વોલ્યુમ પણ સારા એવા એડ થઈ રહ્યા છે। આપણે લગભગ ગયા અઠવાડિયે કે એના આગલા અઠવાડિયે પણ ડિક્સન ટેકની ચર્ચા કરી હતી રુચિતજી। હજી પણ જુઓ ટ્રેન્ડ સારો, આજના દિવસે ફરી પાછું 14,000ની ઉપરનું ફ્રેશ બ્રેકઆઉટ અને ત્યાં હજી ટકી રહ્યો છે કાઉન્ટર, જે શરૂઆતનો પોણો કલાક છે એટલે કદાચ આપણને અહીંયાથી જે પ્રકારનું ગેપઅપ છે સસ્ટેન તો રહેતું જોવા મળશે। પરંતુ શું ધ્યાન રાખવું હવે અહીંથી, કારણ કે એક બહુ જ સ્ટેડી ગ્રોથ, સ્ટેડી એક રેલી આપણને ડિક્સન ટેકની અંદર છેલ્લા ઘણા સમયમાં જોવા મળી છે। આઈ થિંક લાસ્ટ વીક જ આની ચર્ચા થઈ હતી, ત્યારે બે ટાર્ગેટ્સ આપણે આ સ્ટોક માટે કીધા હતા કે એક તો 14,000ની આસપાસ કે જે એન્ટાયર કરેક્શન પ્રીવિયસલી સ્ટોકમાં થયું છે એ કરેક્શનનું 50% રિટ્રેસમેન્ટ 14,000ની આસપાસ છે અને 61.8% રિટ્રેસમેન્ટ 15,100 છે। તો આ બે ટાર્ગેટ્સ આઈ થિંક એમાંથી 14,000ના લેવલ્સ તો આવી ચૂક્યા છે અને 15,100ના લેવલ્સ જે 61.8% રિટ્રેસમેન્ટ છે એ આગળ જોવા મળી શકે છે। સ્ટોકમાં થોડીક મૂવ ઓલરેડી આવી ગઈ છે, તો ફ્રેશ બાઇંગ માટે થોડીક 52 ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ, પણ કોઈની એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોય તો 15,100ના ટાર્ગેટ્સ પોઝિશનલી સ્ટોકમાં એક્સપેક્ટ કરવા જોઈએ। 15,100ના ટાર્ગેટ હજી આવી શકે છે, એટલે પોઝિશન છે તો જાળવી રાખો। નવી ખરીદદારી અત્યારે ડિક્સન ટેકનોલોજીસમાં નથી કરવાની, ધ્યાન રાખતા રહીશું। બીજી તરફ